ઉમરગામ રોડ રેલવે ઓવરબ્રિજ બન્યા બાદ પૂર્વ તરફના રેલવે ફૂટ ઓવરબ્રિજથી આરોબીના છેડા સુધી ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડના અધિકારી અને કોન્ટ્રાક્ટરે સર્વિસ રોડ ગટરના કામમાં ભ્રષ્ટાચાર આચર્યો હોવાના સ્થાનિકોના આક્ષેપો છે. તેમજ રોડ ખરાબ હોવાના કારણે બાળકોને શાળાએ મોડા પહોંચતા હોવાથી શાળામાં પ્રવેશ ન કરવા દેતા હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું. આ ઉપરાંત રોડ પર ગટરના પાણી ભરાતા હોવાથી અને રોડ પર સ્ટ્રીટ લાઇટો વાહન ચાલકો અને રાહદારીઓને હાલાકી ભોગવતા હોવાના સ્થાનિકો દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા છે. મારું નામ લકીર ગોર, રહેવાસી મુકામ 1600 ઉમરગાંવ ઈસ્ટ. હાલે જે રોડની જે તકલીફ છે એ બધાને જ છે, ફાટક આ બાજુ રહેતા પબ્લિકને. અને આ રોડ જે છે સાંકડા ઘણા છે. એક ગાડી આવે છે, સામે બીજી ગાડી આવી જાય, જગ્યા રહેતી નથી. અને રોડને ચોડા કરવા માટેની એક પ્રયાસ કરો. બીજું, છોકરાઓ જે સ્કૂલે જાય છે એ મોડા પહોંચે છે રોડ સાંકડા હોવાના કારણે. ત્યાંથી સ્કૂલેથી બી રિટર્ન મોકલી દેવામાં આવે છે. એટલે આ ગટરના પાણી ભરાય છે, રોડ સાંકડા છે અને સ્ટ્રીટ લાઇટની કઈ व्यवस्था નથી. उमरगांव में प्रशासन को पता ही नहीं कि यहाँ पे मनुष्य भी रहते हैं. यहाँ पे न गटर लाइन है, न रोड है, न लाइट है, न व्यवस्था है, कैमरा नहीं है, कुछ भी व्यवस्था नहीं है यहाँ पे. सर्विस रोड पहले लोग ऐसा सुनते थे कि बारिश का मौसम है, बारिश के मौसम जाने के बाद में चालू होगा. अभी तक तो चालू हुआ नहीं. मुझे लगता है 3-4 महीने बाद में वापस बारिश आ जाएगा. आने जाने में तो यहाँ पब्लिक रात में अंधेरा रहता है, कुछ भी अच्छा हो सकता है. તો હવે આપણે એવું છે કે આપણે ગ્રામ પંચાયતમાં વેરો કે રેગ્યુલર થતા છે, તો તે વેરાના અમે આપણે ફેસિલિટી શું મળતી છે એ ખબર નહીં મળે. આપણે એક તો સર્વિસ રોડ નહીં મળે, તેના સામે સિવરેજ લાઇન નહીં મળે, આપણે સ્ટ્રીટ લાઇટ બી નહીં મળે, પીવાના પાણીની બી વ્યવસ્થા નથી, પાણી આવતું નથી. તો અને રોડ પર જગ્યા જગ્યા પાણી ભરાયેલું છે, તેમાં ખાડા પડી ગયેલા છે 2 થી 2.5 ફીટના. તેમાં જે મચ્છર વગેરે થાય, હેલ્થ પ્રોબ્લેમ થાય, નાના બાળકો છે તે સ્કૂલમાં વગેરે થાય તો તે પાણીમાંથી જવું પડે. मैं राजेश चौरसिया बोल रहा हूँ। ये अपना जो शिवम रेसिडेंसी और इंद्रप्रस्थ कॉम्प्लेक्स के बीच में ये गटर लाइन का पानी जो है चालू हुआ है. पिछले साल ये जो बारिश का पानी जैसा जो हमेशा जो भरा हुआ रहता है, और इसमें हमने काफी बार जो है कंप्लेन भी पंचायत में लिखवाया है, इसका कोई सुनवाई नहीं हो रहा है. और इसी वजह से जो है ना आने जाने में काफी तकलीफ हो रही है. और हम लोगों ने जब एग्जामिनेशन हो रहा था उस समय हमने बताया भी था कि इसका लाइन आप चालू करके दे दीजिए तो हम लोगों को परेशानी नहीं होगी. तो ब्रिज वाले ने बोला ये तो तुरंत बनने वाला है, वो तुरंत साथ में हो जाएगा और रोड का भी काम साथ में हो जाएगा. अभी तक कुछ नहीं हुआ, करीबन 2 साल हो गया. गटर लाइन बन जाए और रोड अच्छा हो जाए ताकि जो कस्टमर आते हैं हमारे यहाँ पे, हम तो व्यापारी हैं, तो हम लोगों को किसी से पंचायत तो है नहीं, हमें अपना काम क्लियर चाहिए बस, और कुछ नहीं.